માં જે આપણને ફોકસ જોવા મળ્યું તે બજાજ ફાઇનાન્સમાં ઉપલા સ્તરેથી આપણને સારું દબાણ જોવા મળ્યું હતું. પહેલાં 2% ઘટાડો હતો, નો ડાઉટ. અત્યારે નીચલા સ્તરે થોડીક રિકવરી જોવા મળી છે, પરંતુ કાઉન્ટર આપણને લાલ નિશાન સાથે જ કારોબાર થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આરબીઆઈ પાસેથી કંપનીને જે નોટિસ મળી છે તે કારણસર આજે આ કાઉન્ટરમાં આપણને દબાણ જોવા મળ્યું છે. સૂત્રો દ્વારા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે કે આરબીઆઈ ખાસ કરીને સાયબર સિક્યોરિટીઝને લઈને તેમની આ ચિંતા દર્શાવી છે અને આ કારણસર અહીંયા તેમને નોટિસ પણ આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં ખામીઓ પર તેમને આ નોટિસ મોકલાવવામાં આવી છે. ખાસ કરીને ગ્રાહકોના ક્રેડિટ કાર્ડના ડેટા છે તે મુદ્દે અહીંયા એક ચિંતા અહીંયા દર્શાવી રહ્યા છે. સાથે આરબીઆઈનું તે પણ કહેવું છે કે ગ્રાહકોના ડેટા જે છે લીકેજ રોકવામાં કંપની જે છે તે અહીંયા અસફળ રહેતી જોવા મળી છે અને ખાસ કરીને બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ડેટા છે તે અહીંયા લીક થયા છે. તે કારણસર અહીંયા આરબીઆઈ અહીંયા નોટિસ આપી છે. સાથે કંપનીએ કમ્પ્લાયન્સ પર પણ ભાર આપવાનો રહેશે અને તેના પર ફોકસ કરવાની વાત અહીંયા આરબીઆઈ કરી છે. તે સાથે તેમણે એ પણ કહ્યું છે કે ડેટા સિક્યોરિટીઝને લઈને પગલાં લેવાની પણ અહીંયા તેમને એક નોટિસ અહીંયા દર્શાવવામાં આવી છે. સાથે તેમણે પણ કહ્યું છે કે આઈટી અને સાયબર સિક્યોરિટીઝને વધારવા પર હવે કંપનીએ વધુ ફોકસ આપવાની જરૂરિયાત છે અને કંપનીએ ગ્રાહકોના હિતોનું રક્ષણ જે છે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તે સાથે તેમણે પણ વાત કરી છે કે કમ્પ્લાયન્સ માટે બહારના ઓડિટ્સની પણ હવે અહીંયા જરૂરત પડી શકે છે. એટલે આરબીઆઈ ક્યાંક ને ક્યાંક અહીંયા બહારના ઓડિટ્સની પણ અહીંયા તેમને વાત કરી છે અને સાથે તેમણે કોરો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે તેના પર પણ તેમને અહીંયા ચિંતા દર્શાવી છે. પરંતુ આના પર જ્યારે બજાજ ફાઇનાન્સે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે આરબીઆઈ નોટિસ ટિપ્પણી પર કંઈ પણ પ્રકારનું એક નિવેદન નહીં આપીએ, પરંતુ હા તેમને એ વાત કરી છે કે ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં ખામીઓ પર તેમને અહીંયા નોટિસ મળી છે. એટલે ઓવરઓલ આજે જે આરબીઆઈ પાસેથી જે તેમને નોટિસ મળી છે આ કારણસર અત્યારે આપણને આ કાઉન્ટર પર સારું એવું દબાણ સાથે કારોબાર થતું જોવા મળી રહ્યું છે. જી, તો ખાસ કરીને નોટિસની કારણે એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને સ્ટોકમાં બનતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને બજાજ ફાઇનાન્સને આરબીઆઈ તરફથી નોટિસ મળી છે એને કારણે એક ચિંતા અને સેન્ટિમેન્ટલ ઇફેક્ટ કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. હેમિનજી, બજાજ ફાઇનાન્સ માટે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? જે લો બન્યા હતા ત્યાંથી સ્ટોક થોડો ઘણો રિકવર થયો છે, પણ તેમ છતાં જો 20 દિવસ, 50 દિવસ, 100 દિવસની મૂવિંગ એવરેજની નીચે છે હજી પણ કામકાજ. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું બજાજ ફાઇનાન્સ માટે? પ્રોફિટ બુકિંગ ગણીને જ ચાલો, કારણ કે ઓલ ટાઈમ હાઈ કર્યો હતો અને છેલ્લા 4 મહિનાના તમે ડેટા જોશો તો બજાજ ફાઇનાન્સ 6,450ની આસપાસથી આથી ઉપરમાં તમે જોશો તો 9,260 જેટલો હાઈ કર્યો હતો. એટલે ક્યાંક નફા વસૂલી થાય એવું લાગતું હતું. હવે અહીંયા બહુ ઘટે એવું નથી લાગતું, કારણ કે 4 વર્ષ પછી આ સ્ટોકે બ્રેકઆઉટ આપ્યો છે અને ઓલ ટાઈમ હાઈ કર્યો છે. થોડી વધઘટ થાય સ્વાભાવિક છે. અહીંયા મોટો કન્જેશન એરિયા છે. કદાચ હજી થોડું ઘટે પણ ચિંતાનું કારણ નથી જો તમારો લોંગ ટર્મ વ્યૂ હોય, શોર્ટ ટર્મ નહીં. હવે સ્ટોક તમે જુઓ તો આથી 3,000 પોઈન્ટ ચાલ્યા પછી ક્યાંક તો અથડાઈ જાય, થોડું પ્રોફિટ બુકિંગ આવે. પણ જો લોંગ ટર્મ વ્યૂ હોય તો 11,000નો સ્ટોક છે. એટલે યસ, નિયર ટર્મમાં હજી પણ થોડું પ્રેશર આવી શકે છે, પણ લોંગ ટર્મ વ્યૂ હોય તો જ બાય ઓન ડિક્લાઇન થતી.